હમણાં તમે Zero કહેતા ના હતા કે એક નાનકડા સ્કાર થી કર્યો. હા, So હમણાં what was that? દેટ ઇઝ માઇક્રોપ્લાસ્ટી, અથવા તમે એવું કહી શકો કે તમારા નીનું અલાઇનમેન્ટ કરેક્શન. એ જે વાંકા વળી ગયા છે એને સીધા કરવાના છે. બેસિકલી આપણે નીમાં 3 કમ્પાર્ટમેન્ટ હોય. એક આપણું આ ઢાંકણી અને બાકીના 2. હવે 95% કેસીસમાં આ બાજુનો ઘસારો વહેલો આવે અંદર. એનું કારણ શું? આપણું અલાઇનમેન્ટ એ રીતનું હોય. આપણું બોડીનું જે અલાઇનમેન્ટ હોય એક એક્સિસ હોય, જે વેટ બેરિંગ એક્સિસ હોય આપણા બોડીનું. પગનું જે એક્સિસ છે ને એ લિટલ બીટ મીડિયલી, મતલબ લિટલ બીટ વચ્ચેથી એ પાસ થતું હોય. એટલે જનરલી તમારું જે વેટ આવે ને વચ્ચેના કમ્પાર્ટમેન્ટ ઉપર વધારે આવે. તો 95% કેસીસમાં ખાલી એનો જ ઘસારો હોય છે. હવે ખાલી એનો ઘસારો છે તો આખો ઘૂંટણ બદલી દેવાનો મતલબ નથી. એટલે છેલ્લા 15 વર્ષથી આ એક ટેકનોલોજી આવી કે તમે જસ્ટ એટલો જ પાર્ટ ચેન્જ કરો. 70% ઓફ યોર ની રિમેન્સ નેચરલ, જસ્ટ તમારે 30% ચેન્જ કરવાનું છે. બ્યુટી એ છે એની, નેક્સ્ટ ડે તમારો પગ આખો વળે છે, કોઈ એવો પ્રોબ્લેમ નથી. જો તમે આળસુ છો ફિઝિયોથેરાપીમાં તો નહીં કરો તો બી ચાલશે. ના, પણ હું તો સજેસ્ટ કરું જ છું કે કરવાની છે ફિઝિયોથેરાપી. એ ગેટ માટે બહુ જરૂરી છે, કેમ કે તમને પેઇન થાય એટલે તમે આમ ચાલતા થઈ જાઓ, તમારી ડક વોક થઈ જાય. એને સુધારવા માટે ફિઝિયોથેરાપી જરૂર. અને તમે યુરોપ ફરી શકો, તમે અમેરિકા ફરી શકો, તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકો.